બાપુજીની વાડીમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસ મહેમાન બનીને ત્રાટકી। આ ઘટના સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ રામજી વાડીની છે। આ જગ્યા બાપુજીની વાડી તરીકે પ્રખ્યાત છે, જ્યાં એક પ્રાઇવેટ બંગલામાં મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા ડુમસ પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાંથી કુલ 22 લોકોને ઝડપી લેવામાં આવ્યા, જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં આ પાર્ટી એક યુવતીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે પોલીસે બંગલામાં તપાસ કરતા દારૂ અને બિયરની બોટલો મળી આવી। પાર્ટી દરમિયાન વપરાયેલી કેટલીક ખાલી બોટલો કચરાપેટીમાંથી મળી આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સાથે જ બંગલામાં એક ટેબલ પર એક પ્રકારની ગેમ પણ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું। તેમાં યુવતીઓ દ્વારા પાસા નાખીને ગેમ રમવામાં આવતી હોવાની માહિતી મળી છે। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી છે। ઉલ્લેખનીય છે કે ડુમસના પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ પર પડેલા આ દરોડાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે। ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું। એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4-વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે। 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય। એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે। કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પર ત્યાં મળી આવી છે, બર્થડે કોની હતી? રીતિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનું મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા। પાર્ટી કરનાર લોકો કુલ 22 છે। જે મેં અગાઉ જણાવ્યું કે રીતિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું। નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી છે। પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો? આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે। કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે।